કૈલાસ પર્વત પર ભગવાન શિવ ધ્યાનમગ્ન બેઠા હતા. તેમની નજીક પાર્વતીજી બેઠા હતા અને ગણેશજી તેમની આસપાસ રમતા હતા. આકાશમાં નીલકંઠની જેમ ચમકતું શિવનું શરીર, જટાઓમાંથી વહેતી ગંગા અને નેત્રોમાં અનંત શાંતિ. એવું લાગતું હતું કે સમય થંભી ગયો હોય. પણ અચાનક દૂરથી એક વિલાપનો અવાજ આવ્યો. શિવનું ધ્યાન ભંગ થયું. તેમણે આંખો ખોલી અને પાર્વતીજીને કહ્યું, દેવી, આ વેદનાનો અવાજ ક્યાંથી આવે છે? પાર્વતીજીએ કહ્યું, હે મહાદેવ, આ નર્મદા નદીના કિનારે રહેતા લોકોનો ક્રંદન છે. નર્મદા આ વર્ષે ઉગ્ર રૂપે છે. તેનો પ્રવાહ ગામડાઓ ડૂબાડી રહ્યો છે. લોકો બેઘર થઈ રહ્યા છે અને તેઓ તમારી પાસે પ્રાર્થના કરી રહ્યા છે. શિવે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ચાલો, નર્મદાને શાંત કરવું પડશે. તેઓ નર્મદાના કિનારે પહોંચ્યા. ત્યાંનું દૃશ્ય હૃદયદ્રાવક હતું. ઘરો ધોવાઈ ગયા હતા, ખેતરો નાશ પામ્યા હતા અને લોકો શિવની પ્રતિમા સામે રડતા હતા. શિવે નર્મદાને જોઈ, જે ઉગ્ર રૂપે તાંડવ કરી રહી હતી. તેમણે નર્મદાને હાથ જોડી કહ્યું, હે નર્મદે, તું માતા છે, તારું રૂપ શાંત કેમ નથી? નર્મદાએ ગર્જના કરી, હે શિવ, મનુષ્યોએ મારા પાણીને દૂષિત કર્યું, મારા કિનારે કચરો ફેંક્યો, મારા પ્રવાહને રોક્યો. હું શાંત રહી શકું કેમ? શિવે શાંત ચિત્તે નર્મદાની વાત સાંભળી. પછી તેમણે એક હાથ ઊંચો કર્યો અને તેમની જટાઓમાંથી ગંગાનું એક તીવ્ર પ્રવાહ નર્મદામાં ભળી ગયો. આ પ્રવાહે નર્મદાના ક્રોધને શાંત કર્યો અને તેનો પ્રવાહ ધીમો પડ્યો. શિવે ગામના લોકોને બોલાવ્યા અને કહ્યું, નર્મદા તમારી માતા છે. તેનું સન્માન કરો, તેની સ્વચ્છતા જાળવો. જો તમે પ્રકૃતિનું રક્ષણ કરશો તો તે તમારું રક્ષણ કરશે. લોકોએ શિવની આજ્ઞા માની અને નર્મદાના કિનારે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. શિવે નર્મદાને આશીર્વાદ આપ્યા અને તે ફરી શાંત, પવિત્ર નદી બની. ગામમાં શાંતિ પાછી આવી. લોકો શિવની પૂજા કરવા લાગ્યા અને નર્મદાના કિનારે શિવલિંગની સ્થાપના કરી. આજે પણ જ્યારે નર્મદા નદીનો પ્રવાહ શાંતિથી વહે છે, લોકો શિવની આ કૃપાને યાદ કરે છે.